ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો એમાં એવું છે, આ હું ક્લિપ ઉતારતો હતો ને તો એમાં ખબર નહીં કેમ અવાજ જ ના આવ્યો, એટલા માટે જોઈ શકો છો તમે મારી ગાડી સામે છે. સવારમાં ભાઈ હું ને મારા ભાઈના ફૂલ ફેમિલી અમે નીકળી ગયા ગાડી લઈ અને જામનગર માટે પરત પાછા ફરવા જા ફરવા વોઇસ ઓવર કરું હું મિત્રો. કંઈ બોલ્યા વગર એમનો વિડીયો મૂક્યો હોય તો કેવો લાગે જોઈ જ રાખજો. હાલો, ડ્રાઈવરને જણાવી દો ક્યાં ક્યાં જવાનું છે એ જરાક મને. જામનગર જાવ હતા. જામનગર? બીજે ક્યાંય માં? ના, આમાં રસ્તા અમારે આડા તા આવે બધા ઘણે લઈ જાવ કે ક્યાં? હું ભાઈ બેરાજે. ઓહો, કોરોના પોઝિટિવ. કોરોનાની યાદ દેવરાવી દીધી. બધાને આવે લાઈનમાં હે બધે જાવું ભાઈ. હાલ તું જાવ દે ને આપણે માયુતર, મારા માયુતર લઈ લે. હાલો ભાઈ હાલો, નીકળીએ ડાયરેક્ટ સીધા લગભગ અહીંથી જામનગર માટે જ નીકળશું. મિત્રો, નાવદરા ગામની અંદર તમે ક્યારેય પ્રસંગમાં સમાજવાડી આવો ને, જો અહીંયા આગળ સમાજવાડી છે તો ગામની અંદર એન્ટ્રી થવાનું. પછી જે અહીંયા જે 3 રસ્તા પડે ને, એક આમ જાય ને એમાં જો આ રસ્તો જાય ને, આ રસ્તા ઉપર જો કાંઈ દુકાન છે દેખાય, જો આ ચામુંડા પ્રોવિઝન ને કોલ્ડ ડ્રિંક. આ કોલ્ડ ડ્રિંક છે ને ભાઈ, જ્યાં એક વખત ખાલી લીંબુ સોડા પીજો તમે, મજા આવી જાય ભાઈ. હું તો દર વખતે નાવદરે આવું ને એટલે મારે છે ને ચામુંડા કોલ્ડ ડ્રિંક ની લીંબુ સોડા પીવી જ પડે ભાઈ. આમ કાયદેસર બધું પાટ છે ને ઢીલા કરના એવી મસ્તીની બનાવે. તો એક વખત ટ્રાય કરજો ભાઈ. પ્રસંગમાં તો ભાઈ આવતા જો નાવદરા કોકના લગ્ન ને જીતી પ્રસંગ હોય ને, એ તમારે જમીન પીવી હોય કાતે આવો તડકો ને ભાઈ ચાલુ થાય એટલે લીંબુ સોડા પીજો. પીજો ભાઈ લીંબુ સોડા, મજા આવશે. જો કેટલા કિલા છે જોવાઈ જાય. 47.6 ચાલુ ઉતરી જાય. મારો તો કઈ હે 50-52 હે મિત્રો. 65 જ બસ. જમવા માટે આપણે ઉભા રહ્યા હે ભાઈ વડોદરા મુરલીધર હોટલ કરીને છે. ત્યાં જમવા માટે ઉભા રહ્યા, કંઈ ખાઈ પી ભાઈ કટક બટક કરી લઈ, કેમ કે હજી વચમાં છે ને ખંભાળિયા સ્ટોપ આવશે. ખંભાળિયા પછી આપણે સીધા જામનગર જાઓ. ખંભાળિયા સ્ટોપ લેવાનો હોય ફાઇનલ હે, પાક્કું ને? ખંભાળિયા એક સ્ટોપ આવી જાય ને ભાઈ પછી આપણે સીધા નીકળી જશું જામનગર. કહી દે હાલ, ખંભાળિયા રોકાવું હોય ને તો 2 દી. કેટલા દી રોકાવું? 2 દી. કા મજા નથી. દીપુર મમ્મીને જરાક મજા નથી એટલે 1-2 દી હું રોકાઈ જાઉં. અમે કંઈ વાંધો નહીં, રોકાઈ જાઉં ને આપણે સીધું તાર મૂકી સીધા જામનગર ગોલી થઈ જશું. નકર બપોર પછી 5 વાગી જાય ને તો રિલાયન્સનું ટ્રાફિક નડી જાય ભાઈ. એ ઉંમર બહુ લોચા થાય એટલે અહીં જમી મુરલીધરમાં વડોતરે પછી સીધા હાલવામાં બટકું એ ટુકડા ખંભે પૂગતી નથી મારે વાહે થોડે મને ફક્ત 6 ફૂટનો માટી ધોડીને જાય ડાફુ કેવડી ભરે. અને આ મને કારો તા જો પડ્યો. નાવદરે ગયો તો ને મિત્રો, કારો પડી ગયો. જામનગર જવા માટે નીકળી ગયા હે ને આગળ ઓહો એની ફાઈટું નથી ને. જોજો અહીંથી કંપની ઓલી ચાલુ થઈ જાય, રિલાયન્સ નિયારા ને વળી ક્યાંક હો અમને. અને ભાઈ પેટ્રોલની રેન્જ ખાલી 31 જ રહી છે. બેંક બાજુમાં બેઠી છે એટલે મારે કઈ ટેન્શન લેવાનું થતું નથી. બરોબર ને ભાઈ? બરોબર. હાલો, ટાંકી ફૂલ કરાવવાની થાય છે. ચાલો લેટ્સ ગો. હા ભાઈ, 20-25 કિલોમીટરની રેન્જમાંથી 570ની રેન્જ કરી નાખ્યું ભાઈ. સારા માઇલો પેટ્રોલ પંપ આવ્યો ને એટલે આપણે ગાડીમાં ડીઝલ પુરાવી લીધું. ગાડીઓ તો જોજે હાઈવે ઉપર હો 110 હાકે. બોલો આટલી ગાડીઓ હકાય કઈ યાર? આટલી ભગાડાયમાં ગાડી તો ધીરે ધીરે હાંકવાની મિત્રો. જય પીઠળ માતાજી ભાઈ, જય પીઠળ માતાજી. તો જો અહીંયા ધૂપ દીવા હાલે છે અત્યારે. કા મમ્મી? આરતી થશે પીઠળ માતાજીને. કાયમ ધૂપ દીવા કરવાનું નહીં ભૂલવાનું એમાં, બરોબર ને? અને હું અહીંયા બેઠો મારી મમ્મીની વેઇટ કરું હું, કેમ કે મારી મમ્મી મને છે ને વિડીયો શૂટ કરી દે ઇન્સ્ટાગ્રામ રીલ માટે ભાઈ. ધીરે ધીરે શીખાડી દીધું મેં વિડીયો શૂટ કરવાનું. The next day.
બીજો દિવસ ઉગી ગયો હે ભાઈ. કાલ સાંજે આપણે પીઠળ માતાજીની આરતી દર્શન પૂરા કરીને પછી વ્લોગ જ શૂટ નથી કર્યો. બીજા દિવસે બપોર પછીનો સમય થઈ ગયો હે, કેમ કે ભાઈ ગામડેથી આવ્યો હે મિત્ર. અને મિત્ર ઘરે ક્યારે આવે ખબર? જઈ કે હોસ્પિટલના કામ હોય ને ભાઈ, અહીંયા જામનગર આવે ને પછી અહીં ઘરે આવે. બાકી એમને ન અવાય. આથી ડાયરેક્ટ આમ સીધું આવવું હોય ને તો ના અવાય. હોસ્પિટલના કંઈક એવા કામ હોય ને તો જ અવાય. સાચું હે? હા પાડે બોલ. ભાઈ હું છે ને ભાઈ ગેમ રમવાનો બહુ શોખીન હતી. બહુ જાજા ટાઈમ પછી મેં આજે PS5 ને હાથમાં લીધું હે. આમાં ગધડીનો લોચો શું ખબર? તમારે આ બધી ગેમો આવે ને ખરીદવી પડે. આમાં ગેમમાં કેટલા 4-5 હજાર રૂપિયા એક ગેમના હોય. નવી હમણાં એક નવી ગેમ આવી છે, એનો ઓનલાઈન ભાવ બતાવે 4500 રૂપિયા. કરવું તા જોહે ભાઈ. એને કંઈક 4 GB ઉપરની ગેમ એટલે ડાઉનલોડમાં મૂકશું. આજે આખી રાત ડાઉનલોડ થશે, પછી આપણે રમશું. જો ભાઈ આપણે છે ને આ ગેમ હમણાં જ હજી લોન્ચ થઈ છે, ક્રિમ્સન ડેઝર્ટ. 4499 રૂપિયા અને 85 GB નું ડાઉનલોડ છે. રિલીઝ ડેટ કેટલી છે? 20/3/2026 ના ખાલી છે ને ભાઈ આમાં જ આવી છે. તો બહુ એટલે બહુ મસ્તીની ગેમ છે. તો આપણે ડાઉનલોડ કરીએ. ગેમના શોખીન કેટલા છે ભાઈ કમેન્ટ કરો તો આના પછીના બ્લોગમાં છે ને હું આ ગેમનું ગેમ પ્લે તમને આમાં થોડુંક દેખાડી. હજી આ ભાઈ કંટ્રોલર્સ વાળી ગેમ હોય ને ભાઈ, જો કે મને આ છે ને આના કરતાં મને કીબોર્ડ ને માઉસમાં વધારે મજા આવે, બટ તો પણ આમાં રમવી પડે. હવે શું કરે? ચાલો ગાડીને આજે કાઢવાનું છે ભાઈ. શું 2 દિવસથી है ना गाड़ी पड़ी જાય है, ये ताला खुल जाएगा. अस्पताल जाना है, अस्पताल. क्या हॉस्पिटल जाना है? हाँ, डीजल इंजिन भाई है ने હમણાં હું 2-2.5 મહિનાથી સ્ટાર્ટ કરું હું. બાકી પેટ્રોલમાં તો ભાઈ અવાજ કરતી જ બધા. ડીઝલ ગાડીનો અવાજ છેડો. કેટલા દિવસ પછી આપણે જામનગરમાં બાઈપાસ ને ભાઈ ગાડી લઈને રખડવા નીકળા हैं, बट ट्रैफिक बहुत है. गांव से यहाँ पे आते हैं ना तो यहाँ पे ट्रैफिक ही लगता है. पीछे टी हॉर्न बजा रहे हैं लोग, लेकिन कोई दिक्कत नहीं. हम धीरे से निकल जाएंगे और धीरे से इस साइड आ जाएंगे. जावानू है लालपुर बाईपास से अंदरनी साइड हॉस्पिटल है. ताव जुकाम वगैरह का दिखाना है, मुझे नहीं. ये गांव से लोग आए हैं ना, उसको तो वो दिखा लेते हैं. ट्रक वाले भैया ने हाथ निकाला. ठीक है, आ जाओ. જીવનમાં સૌથી વધારે કંટાળો ક્યાં આવે ખબર? ક્યાં? અહીંયા નહીં પામ કહેતા હોસ્પિટલ. ભાઈ હોસ્પિટલે જે કંટાળો આવે ને એની વાત ના પૂછો. અને તમને ખબર હે ભાઈ અટાણના જીવનમાં હોસ્પિટલ એટલે કે દવાઓ ચાલુ જ હોય. હા ભાઈ કંઈક દવાઓ લેવા આવ્યા. ઓકે, તો ભાઈ હોસ્પિટલનું કામ હે ને ભાઈ હવે પતવા જ આવ્યું હે ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો હે. કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું આના પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો, કેમ કે આપણા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. નવા ભાઈ મસ્તીના બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખો. નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી નાખો. તો કેવો લાગ્યો બ્લોગ એ એક કમેન્ટ કરવાનું ભૂલજો નહીં. બાકી મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાએ પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.